Hello students, in last lecture we have proved important result is relation between beta and gamma function. So as you know how to define the relation between beta and gamma function. So relation between beta and gamma function defined in this form: beta pq is equal to gamma p into gamma q upon gamma p plus q. So this is the relation between beta and gamma function, and now you know how to prove this result. Our result started with the gamma p into gamma q, and we have proved beta pq into gamma p plus q. So in this way we have proved this result in earlier lecture. Now we have completed all the properties of beta function and gamma function and its related relation between beta and gamma functions properties. Now we just discuss its related examples. મિત્રો આપણે જે ગામા ફંક્શનની ડેફિનેશન એને રિલેટેડ પ્રોપર્ટી, બીટા ફંક્શન ડેફિનેશન એને રિલેટેડ પ્રોપર્ટી, અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે બીટા અને ગામા ફંક્શનનો રિલેશન ડિફાઇન કર્યું. તો હવે મિત્રો આપણે એક પણ નવી પ્રોપર્ટી અહીંયા સ્ટડી કરવાની છે નહીં, કે નવી ડેફિનેશન સ્ટડી કરવાની છે નહીં. આપણે જે આગળ ડેફિનેશન અને પ્રોપર્ટી સ્ટડી કરી છે મિત્રો, એને રિલેટેડ હવે એક્ઝામ્પલ્સ બાકી છે. So now we are discussing just example related to property and definition of beta and gamma function. So today we are going to discuss examples of property. We have already proved beta pq is equal to 2 times integration 0 to pi by 2 sin raised to 2p minus 1 theta into cos raised to 2q minus 1 theta d theta. આજે મિત્રો બીટા ફંક્શનની પ્રોપર્ટી છે રેડી. બીટા પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 સાઇન રેસ ટુ 2p માઇનસ 1 થીટા કોસ રેસ ટુ 2q માઇનસ 1 થીટા ડી થીટા. રેડી. આ પ્રોપર્ટી રિલેટેડ એક્ઝામ્પલ મિત્રો આ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધી ફર્સ્ટ એક્ઝામ્પલ. સો ઇટ્સ વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ મેથડ. જસ્ટ કમ્પેર વિથ અવર ફોર્મ્યુલા, અવર પ્રોપર્ટી, એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ પી એન્ડ ક્યુ. You get the answer. So let's see first one. So in first one say prove that integration 0 to pi by 2 sin raised to 6 theta cos raised to 4 theta d theta is equal to 3 pi upon 512. મિત્રો ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર આપણે રિઝલ્ટ પ્રૂફ કરવાનું છે. ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 sin raised to 6 theta cos raised to 4 theta d theta બરાબર 3 pi upon 512. તો જ્યારે પણ મિત્રો એક્ઝામની અંદર તમને આ પ્રકારનું ફોર્મેશન દેખાય, ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 સાઇન રેસ ટુ 6 થીટા કોસ રેસ ટુ 4 થીટા ડી થીટા, ત્યારે તમારા મગજમાં આપણી જે બીટા પીક્યુની ડેફિનેશન છે મિત્રો ક્લિક થતી હોવી જોઈએ. 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 સાઇન રેસ ટુ 2p માઇનસ 1 થીટા કોસ રેસ ટુ 2q માઇનસ 1 થીટા ડી થીટા. આવું ફોર્મ હોય મિત્રો તો આના બરાબર આપણે શું લખીએ છીએ? બીટા પીક્યુ લખીએ છીએ. રેડી. આના બરાબર આપણે લખીએ છીએ બીટા પી ક્યુ. તો આપણને જે મિત્રો ફોર્મ આપેલું છે ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 સાઇન રેસ ટુ 6 થીટા કોસ રેસ ટુ 4 થીટા ડી થીટા, એને આપણું જે ફોર્મ છે એની સાથે કમ્પેર કરાવવાનું છે. રેડી. તો એના બરાબર મિત્રો આપણે બીટા પી ક્યુ લખી શકીએ છીએ. તો એ ફોર્મ બનાવવા માટે મિત્રો આપણી પાસે ફર્સ્ટ ઓફ ઓલ મલ્ટિપ્લિકેશનમાં 2 હોવા જોઈએ. તો અહીં જે આપણને મિત્રો આપેલ છે લેફ્ટ હેન્ડ સાઈડમાં ફોર્મ, એમાં 2 છે નહીં. સો ઇટ્સ ઓકે. હિયર વી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય 2. ત્યારબાદ મિત્રો આપણે પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરવી છે મિત્રો, તો તમે જોઈ શકો છો સાઇન રેસ ટુ 2p માઇનસ 1 થીટા. તો અહીં સાઇનના પાવરમાં કોણ છે મિત્રો? 6 છે. તો આ 6 કેના બરાબર છે? 2p માઇનસ 1 બરાબર છે. રેડી. તો એમાંથી આપણને પીની વેલ્યુ મળી જશે. એ જ રીતે અહીંયા કોસ રેસ ટુ 2q માઇનસ 1 અને અહીંયા કોસ રેસ ટુ 4 છે. તો 2q માઇનસ 1 બરાબર કોણ છે મિત્રો? 4 છે. રેડી. જો આપણી પાસે આવું ફોર્મ હોય તો શું લખીએ છીએ? બીટા પી ક્યુ. બીટા પી ક્યુ આપણને વેલ્યુ મળી ગઈ. ત્યારબાદ આપણે જે ગામાનો રિલેશન છે બીટા સાથે એ આપણે એપ્લાય કરશું. રેડી. તો એની મદદથી આપણે જે રાઇટ હેન્ડ સાઈડમાં આન્સર આપેલ છે 3 pi upon 512 એ આપણને મળી જશે. સો લેટ્સ સી સોલ્યુશન. So in left hand side we have given integration 0 to pi by 2 sin raised to 6 theta cos raised to 4 theta d theta. Ready? Now compare with our property beta pq is equal to 2 time integration 0 to pi by 2 sin raised to 2p minus 1 theta cos raised to 2q minus 1 theta d theta. હવે મિત્રો આપણે ફોર્મ્યુલા બનાવવા માટે આપણી પાસે મલ્ટિપ્લિકેશનમાં 2 હોવા જોઈએ. તો આપણું જે ફોર્મ છે મિત્રો એને 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીશું.
So now we multiply and divide our form with the 2. So we write as the 1/2 2 time integration 0 to pi by 2 sin raised to 6 theta cos raised to 4 theta d theta. હવે મિત્રો આપણી પાસે આવું ફોર્મ હોય તો એના બરાબર આપણે બીટા પી ક્યુ લખીએ છીએ. તો બીટા પી ક્યુ લખવા છે મિત્રો તો આપણી પાસે પી અને ક્યુની વેલ્યુ હોવી જોઈએ. રેડી. તો પી અને ક્યુની વેલ્યુ આપણે કેવી રીતે મળશે મિત્રો એ જોઈએ અહીંયા. તો અહીંયા આપણો જે પાવર છે મિત્રો એ આપણે કમ્પેર કરાવવાનો. અહીંયા 2p-1 એના બરાબર કોણ છે 6 છે અને 2q-1 બરાબર કોણ છે મિત્રો 4 છે. રેડી. સો નાવ વી કમ્પેર ધી પાવર sin raised to 2p-1 so sin raised to 6 theta. So 2p-1 બરાબર કોણ થશે 6 થશે. So 2p-1 is equal to 6. So now to find the value of p, so 2p is equal to 7, so p is equal to 7/2. એ રીતે મિત્રો કોસનો પાવરને કમ્પેર કરાવીશું. 2q-1 is equal to 4. રેડી. 2q-1 is equal to 4. So 2q is equal to 5 and q is equal to 5/2. That means મિત્રો આપણી આ ફોર્મ્યુલા બની છે. રેડી. 2 time integration 0 to pi by 2 sin raised to 6 theta cos raised to 4 theta એના બરાબર શું લખાશે બીટા પી ક્યુ. તો આપણે પી કોણ મળ્યા 7/2 and 5/2. તો બીટા 7/2 5/2 એના બરાબર મિત્રો આપણે ફોર્મ્યુલા લખીએ એટલે આ ફોર્મ આપણને મળે 2 time integration 0 to pi by 2 sin raised to 6 theta cos raised to 4 theta d theta. રેડી. તો આ રીતે મિત્રો આપણે જ્યારે સાઇન અને કોસ વાળી ટર્મ આપેલી હોય ત્યારે આપણી જે પ્રોપર્ટી છે બીટાની એની સાથે કમ્પેર કરાવવાનું. કમ્પેર કરાવ્યા બાદ આપણો જે પાવર છે મિત્રો એ કમ્પેર કરાવવાનો. કમ્પેર કરાવવાથી આપણને જે પી અને ક્યુની વેલ્યુ છે મળી જશે. તો આપણી જે મિત્રો આ ફોર્મ્યુલા બની છે રેડી એ બીટા પી ક્યુની છે. તો એમાં પી આપણને મળે છે 7/2 અને ક્યુ મળે છે 5/2. તો આના બરાબર શું લખાશે મિત્રો 1/2 આપણે એઝ ઇઝ રહેશે મલ્ટિપ્લિકેશનમાં હતા. રેડી. સો 1/2 એઝ ઇટ ઇઝ. આ જે ફોર્મ્યુલા બની મિત્રો એના બરાબર થશે બીટા 7/2 5/2. રેડી. પણ આપણે મિત્રો પ્રૂફ કરવાનું છે 3π/512. તો હજી આપણને 3π/512 મળ્યા નથી. તો નેક્સ્ટ સ્ટેપ છે મિત્રો આપણે જાણીએ છીએ બીટા અને ગામા ફંક્શનનો રિલેશન. રેડી. તો બીટા અને ગામા ફંક્શનનો રિલેશન એપ્લાય કરીશું. તો બીટા પી ક્યુ બરાબર શું કહીએ મિત્રો આપણે બીટા પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા ક્યુ અપોન ગામા પી પ્લસ Q. So here we apply our relation between beta and gamma function. So our P is the 7/2 and our Q is the 5/2. Ready? So gamma P, that means gamma 7/2 into gamma 5/2 upon gamma 7/2 plus 5/2. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો જે ડિનોમિનેટરમાં 7/2 plus 5/2 છે એનું એડિશન કરી લઈએ. તો 7/2 plus 5/2 becomes the 12/2 and 12/2 is nothing but the 6. So now we can see here 1/2 as it is, gamma 7/2 into gamma 5/2 as it is. 7/2 plus 5/2 we get the gamma 6. Now we write the value of gamma 7/2, gamma 5/2 and gamma 6 we already know. તો મિત્રો ગામા 7/2 ની વેલ્યુ લખવી છે તો આપણે જાણીએ છીએ કઈ રીતે લખશું ગામા 7/2 ની વેલ્યુ અંશ અને છેદનું સબટ્રેક્શન કરીશું 7 - 2 કરીશું તો આન્સર મળશે 5. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું 5/2 થી. રેડી. ત્યારબાદ 2ના ડિફરન્સમાં આગળ વધીશું 5/2 3/2 1/2 અને છેલ્લે જે વેલ્યુ આવશે એને ગામાની વેલ્યુ આવશે ગામા 1/2 as you know. So we write the value of gamma 7/2. We start with the 5/2 3/2 1/2 and gamma 1/2. મલ્ટિપ્લિકેશનમાં છે મિત્રો ગામા 5/2 તો 5/2 ની શરૂઆત ક્યાં થશે 3/2 થી શરૂઆત થશે. રેડી. સો નાવ યુ કેન સી 3/2 1/2 and gamma 1/2 અને ગામા 6 બરાબર થશે મિત્રો as we know gamma 6 is nothing but the p minus 1 factorial. That means if we write the gamma 6 in this form 5 plus 1 તો આપણે શું લખીએ છીએ p gamma p. Ready. As we know our formula p plus 1 is equal to p gamma p is equal to p factorial. તો ગામા 6 છે મિત્રો શું લખાશે p minus 1 factorial. That means 5 factorial. તો ગામા 6 ની વેલ્યુ થઈ છે મિત્રો 5 factorial. Now we just give simplification. Gamma 1/2 gamma, as we know value of gamma 1/2 is the root pi. So here we substitute the value of gamma 1/2 is root pi. Now we just give the simplification. Now you can see here 5 into 3 gamma 1/2 replaced by root pi, gamma 1/2 replaced by root pi, and all to multiply in denominator, and we gives the simplification. We get the answer root pi into root pi થઈ જશે. રેડી. અંશમાં મિત્રો આ 5 અને 3 કટ થઈ જશે. So 3 5 upon multiply all these 2 1 time 2 time 3 time 4 time 5 time 6 time. Ready. 7. So 2 raised to 7 multiply with the 4 we get the answer 512.
એન્ડ ધીસ નથિંગ બટ અવર રાઇટ હેન્ડ સાઇડ. તો જ્યારે મિત્રો આ પ્રકારે તમને એક્ઝામ્પલ આપેલા હોય રેડી, ત્યારે તમારે એને સોલ્વ કઈ રીતે કરવાનું થશે. જે મિત્રો આપણને એક્ઝામ્પલ આપેલ છે અને આપણી જે પ્રોપર્ટી છે બીટા પી ક્યુ બરાબર 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 to પાઈ બાય 2 સાઇન રેસ ટુ પી માઇનસ 1 થીટા કોસ રેસ ટુ 2 માઇનસ 1 થીટા ડી થીટા એની સાથે કમ્પેર કરાવવાની છે. જો 2 મલ્ટિપ્લિકેશનમાં ન હોય તો ફોર્મ્યુલા બનાવવા માટે 2 ને મલ્ટીપ્લાય કરવા અને ડિવાઈડ કરવા રેડી. ત્યારબાદ જે અંશ છે મિત્રો આપણા જે સાઇનનો પાવર છે એને કમ્પેર કરાવવાના, એનાથી આપણને પીની વેલ્યુ મળશે. કોસના પાવરને કમ્પેર કરાવવાથી આપણને ક્યુની વેલ્યુ મળશે. તો એના બરાબર લખાશે મિત્રો બીટા પી ક્યુ. દેટ મીન્સ આપણે અહીં ફોર્મ્યુલા બને છે 1/2 બીટા 7/2 5/2. ત્યારબાદ મિત્રો બીટા અને ગામા ફંક્શનનું રિલેશન એપ્લાય કરવાનું. તો એ આપણે જાણીએ છીએ ગામા પી ગામા ક્યુ પણ ગામા પી પ્લસ ક્યુ. ત્યારબાદ મિત્રો આપણે ગામાની વેલ્યુ ફાઇન્ડ કરતા આવડે છે, તો ગામાની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરશું અને ત્યારબાદ મિત્રો ખાલી સિમ્પ્લિફિકેશન આપવાનું છે. તો આ રીતે મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલને આપણે સોલ્વ કરી શકીએ છીએ. Now to try to solve yourself next example. Find integration 0 to pi by 2 sin raised to 5 theta cos raised to 6 theta d theta. તો જે રીતે મિત્રો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યું છે એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરજો. Find integration 0 to pi by 2 sin raised to 5 theta cos raised to 6 theta d theta. Just compare with our formula. First of all multiply with 2 both the side. Multiply and divide. So we get the form 1/2 into 2 integration 0 to pi by 2 sin raised to 5 theta cos raised to 6 theta d theta. રેડી. ત્યારબાદ આપણે પાવરને કમ્પેર કરાવી સાઇનના, તો 2p - 1 બરાબર 5 થશે, 2q - 1 બરાબર 6 થશે. તો જેમાંથી આપણને p ની વેલ્યુ મળશે મિત્રો 3 અને q મળશે 7/2. તો આ ફોર્મ્યુલા બરાબર લખાશે 1/2 બીટા 3 7/2. રેડી. ત્યારબાદ બીટા અને ગામાનો રિલેશન એપ્લાય કરેલ છે. ગામા 3 ગામા 7/2 upon ગામા 3 plus 7/2. So first here we doing the addition of 3 plus 7/2, we get the 13/2 after we substitute the value of the gamma 1/2. ready, and we have just given the simplification, so we get the answer. So try to solve this example yourself and find the answer of this example. Now we discuss our next example. So in next example we have given the instruction, prove that integration 0 to pi by 2 sin raised to m theta cos raised to n theta d theta is equal to gamma m plus 1 upon 2 into gamma n plus 1 upon 2 upon 2 times gamma m plus n plus 2 upon 2. તો અગેન મિત્રો આપણી જે ફોર્મ્યુલા છે એ જ બનાવવાનું છે અને આપણે રિઝલ્ટ છે પ્રૂફ કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં મિત્રો આપણને આપેલું છે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin raised to m theta cos raised to n theta d theta. ફર્સ્ટ સ્ટેપમાં મિત્રો આપણે ફોર્મ્યુલા બનાવવા માટે શું કરવું પડશે, 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવા પડશે. હવે મિત્રો અહીં 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી લઈએ. ત્યારબાદ આપણો જે પાવર છે રેડી, અહીં 2p - 1 કોણ થશે મિત્રો, 2p - 1 એના બરાબર થશે m. રેડી. તો અહીંથી મિત્રો આપણને p ની વેલ્યુ મળશે p = m plus 1/2 અને q ની વેલ્યુ મળશે મિત્રો આપણને q ને કમ્પેર કરાવી. રેડી. તો શું થશે 2q - 1, I write here so better understand about this. આ મિત્રો ફોર્મ બનાવીને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરેલ છે. રેડી. તમારે ફોર્મ બનાવવું ન હોય અને ડાયરેક્ટ તમારે આપણે જે આગળ મેથડ જોઈએ એ પ્રમાણે સોલ્વ કરવો છે તો કઈ રીતે સોલ્વ થશે, જસ્ટ મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બોથ ધ સાઇડ બાય 2. સો 1/2 into 2 integration 0 to pi by 2 sin raised to m theta cos raised to n theta d theta. આ મિત્રો આપણું ફોર્મ બની ગયું છે. તો આપણે હવે પાવર સાથે કમ્પેર કરાવીશું. તો 2p - 1 બરાબર કોણ થશે મિત્રો, m થશે. 2p - 1 is equal to m and 2q - 1 is equal to n. Now we find the value of p and m. તો p બરાબર થઈ જશે મિત્રો m plus 1/2 અને q બરાબર મળી જશે આપણને n plus 1/2. તો આ જે સ્ટેપ છે એના બરાબર આન્સરનું લખાશે મિત્રો 1/2 બીટા p મળ્યા આપણને m plus 1/2 અને q મળે છે n plus 1/2. હવે ત્યારબાદ મિત્રો આપણો બીટાના ગામા ફંક્શનનો જે રિલેશન છે આપણે એપ્લાય કરી દઈશું. આ મિત્રો જે સ્ટેપ લખેલ છે એ ફોર્મ્યુલા બનાવવા માટે સ્ટેપ લખેલ છે. આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો, અથવા તો આપણે જે આગળ મેથડ જોઈ મિત્રો એ જ યાદ રાખજો, જેની મદદથી તમે ઇઝીલી p અને q ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. તો
તો મિત્રો આપણને મળ્યું 1/2 બીટા m + 1/2 n + 1/2. નાવ વી એપ્લાય અવર રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા ફંક્શન. તો હું લખાશે આપણા p છે m + 1/2 અને q છે n + 1/2. So we write as the 1/2 gamma m + 1/2 gamma n + 1/2 upon p + q. That means m + 1/2 plus n + 1/2. Now we just doing the addition in denominator. We get our answer 1/2 gamma m + 1/2 gamma n + 1/2 upon gamma. આ મિત્રો આપણા અંશનું એડિશન થશે તો શું થશે m + n + 1 + 1 2. રેડી. સો m + n + 2 upon 2. So we get the our right hand side. આ સ્ટેપ તમારા મિત્રો ન લખવું હોય તો ડાયરેક્ટ આપણે જે ફોર્મ્યુલા તમને આગળ કીધી એ પ્રમાણે સ્ટેપ લખી શકો છો આ જગ્યાએ. રેડી. તો આ જગ્યાએ આપણું નેક્સ્ટ સ્ટેપ આવશે 1/2 into 2 integration 0 to pi/2 sin raised to m theta cos raised to n theta d theta. Now we compare with our form. Ready? So we get the 2p - 1 is equal to m and 2q - 1 is equal to n. So we get the value of p is equal to m + 1/2 and q is equal to n + 1/2. So we directly write 1/2 beta m + 1/2 n + 1/2. Ready? So we get this step 1/2 beta m + 1/2 n + 1/2. જેમાં મિત્રો આપણા p થશે m + 1/2 અને q થશે n + 1/2. ત્યારબાદ આપણે બીટા અને ગામાનો રિલેશન એપ્લાય કરેલ છે. ગામા p ગામા q upon gamma p + q. So we get our right hand side. So this is the solution of this example. Now we discuss our next example. So in next example we are given instruction find integration 0 to pi/2 d theta upon √ sin theta multiply with integration 0 to pi/2 √ sin theta d theta. હા મિત્રો આપણે ઇન્ટિગ્રેશન 0 to pi/2 આપેલા છે, સાઇન પણ આપેલા છે બંનેમાં, પણ કોસ મિત્રો અહીં એબ્સન્ટ છે. સો એ શો કે આપણે કોસને લઈ આવ્યા છે તો આપણે જાણીએ છીએ મિત્રો કોસ રેસ ટુ પાવર 0 હોય, કોસ રેસ ટુ 0 થીટા બરાબર શું લખાશે 1. જે રીતે આપણે લખીએ મિત્રો x રેસ ટુ 0 શું લખાશે 1 લખાશે. કોઈ પણ ટર્મ્સનો પાવર 0 હંમેશા આન્સર કોણ થશે 1 થશે. રેડી. તો અહીંયા કોસ મિત્રો આપણા એબ્સન્ટ છે પણ એને આપણે આ રીતે પ્રેઝન્ટ કરી શકીએ છીએ કોસ રેસ ટુ 0. રેડી. અને જે 1/√sin થીટા છે મિત્રો એને લખાશે sin રેસ ટુ -1/θ d થીટા. તો હવે મિત્રો તમે આપણું જે ફોર્મ છે એ તમે જોઈ શકો છો. સો નાવ વી ડિસ્કસ ધી સોલ્યુશન. ઇન્ટિગ્રેશન 0 to pi/2 1/√sin થીટા છે મિત્રો એને અંશમાં લખેલ છે sin રેસ ટુ -1/θ. રેડી. ત્યારબાદ મિત્રો કોસ એબ્સન્ટ છે તો આપણે કોસને કઈ રીતે રિપ્રેઝન્ટ કરેલ છે અહીંયા કોસ રેસ ટુ 0 થીટા. રેડી. કોસ રેસ ટુ 0 થઈ જશે અગેન 1. રેડી. તો અગેન આપણને આતુની સ્ટેપ મળી જશે. એ રીતે મિત્રો સેકન્ડ સ્ટેપમાં મલ્ટીપ્લાય વિથ 0 to pi/2 √sin theta we write as the sin raised to 1/2 theta into cos raised to 0 theta d theta. હવે મિત્રો બંને આપણી જે સાઇનની ફોર્મ્યુલા છે બીટા પી ક્યુ એ જ બને છે. રેડી. પણ બંનેમાં મિત્રો 2 ઓપ્શન છે તો આ મિત્રો આપણે બંનેને 2 વડે મલ્ટીપ્લાય કરી દેટ મીન્સ 4 વડે આપણે ડિવાઈડ કરવાના રહેશે. કારણ કે બંને જગ્યાએ મિત્રો આપણે ફોર્મ્યુલા બનાવી છે તો બંને જગ્યાએ 2 પ્રેઝન્ટ હોવા જ જોઈએ. ધેટ મીન્સ હિયર વી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય 4. So we write in this form 1/4 multiply with 2 first term and multiply with 2 with the second term. હવે મિત્રો આપણી ફોર્મ્યુલા રેડી થઈ ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે આ જે ફર્સ્ટ ફોર્મ્યુલા છે મિત્રો એના માટે આપણે પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરી. રેડી. તો ફર્સ્ટ ફોર્મમાં મિત્રો આપણા 2p - 1 કોણ થશે -1/2 થશે. તો 2p બરાબર શું થશે મિત્રો -1/2. નાવ યુ કેન સી હિયર 2p - 1 is equal to -1/2. So 2p is equal to -1/2 plus 1. So we get the 2p is equal to +1/2. So p is equal to +1/4. તો એમાં p ની વેલ્યુ મળશે મિત્રો 1/4. હવે 2q - 1 બરાબર કોણ થશે મિત્રો 0 થશે. તો 2q બરાબર થશે 1. સો q is equal to 1/2. ધેટ મીન્સ આજે આપણી ફર્સ્ટ ફોર્મ્યુલા બની છે મિત્રો એના બરાબર શું લખાશે બીટા 1/4 1/2. એ જ રીતે મિત્રો સેકન્ડ મલ્ટિપ્લિકેશનમાં ફોર્મ્યુલા છે એના માટે આપણે p અને q ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો એમાં હું લખાશે 2p - 1 is equal to 1/2. તો 2p બરાબર થશે મિત્રો 1/2 plus 1. રેડી. તો થઈ જશે 3/2. સો 2p is equal to 3/2. સો p is equal to 3/4. તો એમાં મિત્રો આપણને p મળશે 3/4. અને q મિત્રો આપણા સેમ રહેશે 2q - 1 બરાબર 0. સો q is equal to 1/2. So 3/4 beta 3/4 1/2 is the formula of this second terms. Ready? So now we write in this form.
1/4 મિત્રો એઝ ઇટ રહેશે આપણા મલ્ટિપ્લિકેશનના. ત્યારબાદ આપણને બીટા પી ક્યુ મળ્યા, ધેટ મીન્સ બીટા 1/4 1/2 એ કેનો આન્સર મળ્યો છે મિત્રો આપણી ફર્સ્ટ ટર્મ્સનો, રેડી, ફર્સ્ટ ફોર્મ્યુલાનો. મલ્ટીપ્લાયમાં આપણને જે સેકન્ડ ફોર્મ્યુલા છે એનો આન્સર મળ્યો છે 3/4 બીટા 3/4 1/2. બંને ટર્મ મિત્રો મલ્ટિપ્લિકેશનમાં છે, રેડી. હવે ત્યારબાદ અહીં બંનેમાં મિત્રો આપણો જે બીટાના ગામા ફંક્શનનો રિલેશન છે એપ્લાય કરેલ છે. સો 1/4 એઝ ઇટ ઇઝ ગામા 1/4 ગામા 1/2 અપોન ગામા 1/4 પ્લસ 1/2 ઇન્ટુ આના માટે મિત્રો આપણે ગામા અને બીટાના રિલેશન એપ્લાય કરીશું. ગામા 3/4 ગામા 1/2 અપોન ગામા 3/4 પ્લસ 1/2. So 1/4 gamma 1/4 as it is, as we know value of gamma 1/2 is the root pi. આ મિત્રો બંનેનું એડિશન કરેલ છે તો થઈ જશે ગામા 3/4 ઇન્ટુ ગામા 3/4 as it is 1/2 is the root pi and addition of 3/4 plus 1/2 is the gamma 5/4. Now we can see here gamma 3/4 and gamma 3/4 are the cut. So 1/4 આ મિત્રો રૂટ પાઈ ઇન્ટુ રૂટ પાઈ પાઈ થઈ જશે અને અંશમાં વધશે ગામા 1/4 અને છેદમાં વધશે મિત્રો ગામા 5/4. ગામા 1/4ની આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકતા નથી કારણ કે એમાં જે છેદ છે એ અંશ કરતાં મોટા છે, પણ ડિનોમિનેટરમાં વધે છે મિત્રો ગામા 5/4, તો એમાં આપણે અંશ મોટા છે છેદ કરતાં, રેડી. તો એની આપણે ગામાની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ગામા 5/4 આપણે ફાઇન્ડ કરવા છે, ગામા 5/4. તો આપણી ડાયરેક્ટ મેથડ શું કહે છે મિત્રો, અંશ અને છેદનું સબટ્રેક્શન કરવાનું. 5 - 4 તો કોણ વધશે, 1 વધશે, રેડી. તો આપણે મલ્ટિપ્લિકેશન શરૂઆત ક્યાં થશે, 1 થી થશે. ધેટ મીન્સ શું લખાશે 1/4 ઇન્ટુ ગામા 1/4. અને આ રીતે લખતા તમને વેલ્યુ ન આવડે મિત્રો તો આપણી જે સ્ટાન્ડર્ડ મેથડ છે એ રીતે પણ તમે ગામા 5/4ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ગામા 5/4 વી રાઇટ ઇન ધીસ ફોર્મ ગામા 1/4 પ્લસ 1. નાવ કમ્પેર વિથ ગામા પી પ્લસ 1. તો હું લખી પી ગામા પી. તો ગામા હું લખાશે ગામા 1/4 ઇન્ટુ 1/4. દેટ મીન્સ 1/4 ગામા 1/4. સો વેલ્યુ ઓફ ગામા 5/4 ઇઝ 1/4 ઇન્ટુ ગામા 1/4. પણ એને આપણે ડાયરેક્ટમાં લખી શકીએ છીએ, અંશ અને છેદનું સબટ્રેક્શન કરવાનું. જે આન્સર મળે મિત્રો અહીંયાથી શરૂઆત કરવાની. 5 - 4 આન્સર મળશે 1. દેટ મીન્સ શરૂઆત ક્યાં થશે 1/4 અને એની વેલ્યુ આવશે બાજુમાં ગામાની 1/4, રેડી. હવે ત્યારબાદ આગળ આપણે સિમ્પ્લિફિકેશન આપી શકતા નથી. સો વેલ્યુ ઓફ ગામા 5/4 ઇઝ 1/4 ઇન્ટુ ગામા 1/4. અંશ અને છેદમાંથી ગામા 1/4 કટ થઈ જશે. આ મિત્રો અંશ અને છેદમાંથી 4 કટ થઈ જશે. ખાલી આન્સરમાં રહેશે પાઈ, રેડી. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ એક્ઝામ્પલ. તો આ હતા મિત્રો આપણે બીટા પ્રોપર્ટી બીટા પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 to pi/2 sin raised to 2p - 1 theta to cos raised to 2p - 1 theta d theta રિલેટેડ એક્ઝામ્પલ્સ, રેડી. તો જ્યારે મિત્રો તમને આ પ્રકાર એક્ઝામ્પલ આપેલા હોય સાઇન ઇન્ટુ કોસ વાળા, રેડી, ત્યારે બીટા પી ક્યુ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલને ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. નાવ વી ડિસ્કસ અવર નેક્સ્ટ પ્રોપર્ટીઝ એક્ઝામ્પલ્સ. હવે મિત્રો આપણે નેક્સ્ટ બીટાની પ્રોપર્ટી આ જોઈ હતી. બીટા પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટિવ x raised to p - 1 upon 1 plus x whole raised to p plus q dx. તો આ પ્રોપર્ટીને પણ મિત્રો આપણે પ્રૂફ કરી ચૂક્યા છીએ આગળ, રેડી. બીટા પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટિવ x raised to p - 1 upon 1 plus x raised to p plus q dx. તો જ્યારે પણ મિત્રો આપણી પાસે આવું ફોર્મ અવેલેબલ હોય ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટિવ x raised to p - 1 upon 1 plus x raised to p plus q dx, તો એના બરાબર આપણે શું લખી શકીએ છીએ, બીટા પી ક્યુ લખી શકીએ છીએ. અને બીટા પી ક્યુ લખાઈ ગયા બાદ મિત્રો આપણો જે બીટા અને ગામા રિલેશન છે એપ્લાય કરી શકીએ છીએ. તો સરળતાથી આપણું જે ઇન્ટિગ્રેશન છે મિત્રો એ બીટા અને ગામા ફંક્શનની મદદથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. નાવ વી ડિસ્કસ ધીસ પ્રોપર્ટીઝ એક્ઝામ્પલ્સ. નાવ વી સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. ફાઇન્ડ ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટિવ x raised to 3/2 upon 1 plus x raised to 5 dx. તો આ પણ મિત્રો આપણું સિંગલ ઇન્ટિગ્રેશન જ છે, રેડી. પણ આ સિંગલ ઇન્ટિગ્રેશનને મિત્રો આપણી જે અલગ મેથડ છે એ પ્રમાણે સોલ્વ કરવા જાય તો ખૂબ જ લોંગ અને લેન્ધી બની જશે. પણ એને મિત્રો આપણે બીટા અને ગામા ફંક્શનના રિલેશનની મદદથી આપણે ઇઝીલી આ ઇન્ટિગ્રેશનને સોલ્વ કરી શકીએ છીએ. તો બીટા અને ગામા ફંક્શનની મદદથી મિત્રો આપણે જે કોમ્પ્લિકેટેડ ઇન્ટિગ્રેશન છે એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. તો આ મિત્રો આપણું જે ફોર્મ છે એ પ્રોપર્ટી પ્રમાણે બને છે, રેડી. ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટિવ x raised to p - 1 upon 1 plus x raised to p plus q dx. તો આના બરાબર શું લખીએ છીએ મિત્રો, બીટા પી ક્યુ લખીએ છીએ. તો અગેન મિત્રો આપણે પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો મિત્રો કાંઈ કરવાનું છે અને આપણી પ્રોપર્ટી સાથે કમ્પેર કરાવવાનું છે, જેની મદદથી આપણે ઇઝીલી પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ
જી તો દરેક એક્ઝામ્પલની અંદર મિત્રો એક આ સ્ટેપ જ છે, ખાલી આપણે પ્રોપર્ટી સાથે કમ્પેર કરાવવાનું છે, જેની મદદ તમે પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. પી અને ક્યુની વેલ્યુ મળી ગઈ ત્યારબાદ મિત્રો આપણું જે બીટા અને ગામાનો રિલેશન છે એપ્લાય કરવાનો છે. After that you can easily solve the examples. So now compare with our property integration 0 to infinity x raised to p minus 1 upon 1 plus x raised to p plus q dx is equal beta pq. તો એની સાથે કમ્પેર કરાવી મિત્રો તો લિમિટ પણ આપણી ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી છે. ખાસ એ જોવાનું છે મિત્રો આપણી લિમિટ છે એ સરખી હોવી જોઈએ. હવે અહીં એક્ઝામ્પલની અંદર મિત્રો લિમિટ 0 to 1 આપેલી હોય તો આપણી જે પ્રોપર્ટી છે એની સાથે કમ્પેર કરાવી શકતા નથી. રેડી, બટ આપણી લિમિટ પણ અહીં સેમ છે, ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી x રેઝ ટુ p માઇનસ 1. તો અહીં p માઇનસ 1 બરાબર કોણ છે મિત્રો 3/2 છે. તો p માઇનસ 1 બરાબર શું લખાશે 3/2. તો p બરાબર શું થઈ જશે મિત્રો p ઇઝ ઇક્વલ ટુ 3/2 પ્લસ 1. તો આન્સર થઈ જશે 5/2. દેટ મીન્સ આપણને p ની વેલ્યુ મળે છે 5/2. હવે ડિનોમિનેટરમાં છે મિત્રો 1 પ્લસ એક્સ રેઝ ટુ 5, 1 પ્લસ એક્સ રેઝ ટુ p પ્લસ ક્યુ. તો p પ્લસ ક્યુ બરાબર કોણ છે મિત્રો 5 છે. તો એની સાથે કમ્પેર કરાવીશું. તો p પ્લસ ક્યુ બરાબર 5 મળ્યા છે, પણ આપણને p ની વેલ્યુ ઓલરેડી મળી છે. કેટલી મળી છે 5/2. એનામાં સબસ્ટિટ્યુટ કરવાથી આપણને કોણ મળશે q મળશે. સો q ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ p. સો q ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 5/2. તો q ની વેલ્યુ મળશે મિત્રો 5/2. ધેટ મીન્સ મિત્રો આપણે જે ફોર્મ્યુલા આપેલી છે એક્ઝામ્પલની અંદર એના પર શું લખાશે બીટા. p પણ મિત્રો આપણને 5/2 મળ્યા છે અને q પણ કોણ મળ્યા છે 5/2. હવે ત્યારબાદ આપણો બીટા અને ગામાનો રિલેશન છે આપણે એપ્લાય કરી દઈશું. તો અહીંયા પણ મિત્રો આપણે જે પાવર છે એને કમ્પેર કરાવવાના છે. તો p માઇનસ 1 બરાબર 3/2 થશે. તો એમાંથી p ની વેલ્યુ મળી 5/2. ડિનોમિનેટરમાં થશે p પ્લસ ક્યુ બરાબર 5. તો એમાંથી આપણને q ની વેલ્યુ મળે છે 5/2. Now we can see here integration 0 to infinity x raised to 3/2 upon 1 plus x raised to 5 dx બરાબર લખાશે બીટા 5/2. આ મિત્રો આપણે ફોર્મ્યુલા ઓલરેડી રેડી છે, એમાં કાંઈ પણ મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરવાની જરૂર છે નહીં, ખાલી આપણી ફોર્મ્યુલા છે એની સાથે કમ્પેર કરાવવાનું છે. So now we get the beta 5/2. We apply the relation between beta and gamma function. So we write as the gamma 5/2 upon gamma 5/2 plus 5/2. તો ડિનોમિનેટરમાં થઈ જશે મિત્રો 5/2 plus 5/2. That means 10/2. So 10/2 is nothing but the 5. Now we apply the value of the gamma 5/2. We write the value of gamma 5/2. So gamma 5/2 start with the 3/2 1 upon 2 gamma 1 upon 2. Similarly gamma 5/2 we write as the 3/2 1 upon 2 gamma 1 upon 2. અને ડિનોમિનેટર મિત્રો ગામા 5 છે તો ગામા 5 કોણ થઈ જશે 4 ફેક્ટોરિયલ થઈ જશે. રેડી, આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો ગામા p, જ્યાં p આપણો નેચરલ નંબર હોય મિત્રો તો આન્સર શું લખાશે p માઇનસ 1 ફેક્ટોરિયલ. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ થિંગ. તો ગામા 5 ની વેલ્યુ થશે મિત્રો 4 ફેક્ટોરિયલ. નાવ વી જસ્ટ સિમ્પ્લિફાય, વી ગેટ ધી આન્સર. નાવ વી ઓલરેડી રાઇટ ધ વેલ્યુ ગામા 1/2 ગામા 1/2 ઇઝ ધી રૂટ 5. અને અંશમાં થશે મિત્રો 3 × 3 9. ડિનોમિનેટરમાં થશે મિત્રો 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16. રેડી, 9 × 3 = 8 × 3 = and 16 8 = 128. So answer is the 128. Ready? So this is the answer of this example. તો આ રીતે મિત્રો જ્યારે આ પ્રકારે તમને ફોર્મ આપેલું હોય ત્યારે આપણી જે બીટાની પ્રોપર્ટી છે સેકન્ડ રેડી એની સાથે કમ્પેર કરાવવાનું રહેશે. I hope you understood how to solve this type examples. Now similarly you can find the answer of this example. Just compare with our formula. Now we discuss our next example. In next example we have given instruction, prove that beta mn is equal to beta m plus 1 n plus beta m n plus 1. મિત્રો આ રિઝલ્ટ પ્રૂફ કરવા માટે આપણે રિઝલ્ટની શરૂઆત રાઇટ હેન્ડ સાઇડથી કરીશું અને લેફ્ટ હેન્ડ સાઇડ આપણે મેળવીશું. તો રાઇટ હેન્ડ સાઇડમાં મિત્રો જોઈ શકો છો આપણને આપેલ છે બીટા m plus 1n પ્લસ બીટા m n plus 1 અને લેફ્ટ હેન્ડ સાઇડમાં છે મિત્રો બીટા mn. તો લેફ્ટ હેન્ડ સાઇડમાં મિત્રો આપણે બીટા mn મેળવવા છે, બીટા mn. That means if we obtain gamma m gamma n upon gamma m plus n, then we write is equal to beta mn. Ready? તો મિત્રો આપણે આ ફોર્મ મેળવી લઈએ ગામા એમ ગામા એન અપોન ગામા એમ પ્લસ એન. તો એના બરાબર શું લખાશે બીટા mn. રેડી, તો આ ફોર્મ મિત્રો આપણે રાઇટ હેન્ડ સાઇડ ઉપરથી મેળવીશું. સો ઇટ્સ વેરી ઇઝી ટુ પ્રૂવ ધીસ રિઝલ્ટ. લેટ્સ સી સોલ્યુશન. સો ઇન રાઇટ હેન્ડ સાઇડ વી હેવ ગિવન બીટા m plus 1 n પ્લસ બીટા m n plus 1. તો ખાલી મિત્રો આપણી જે બીટાના ગામા વચ્ચે રિલેશન છે રિલેશન એપ્લાય કરવાનો છે.
You can easily prove this result. બીટા m પ્લસ 1 n માટે મિત્રો આપણે ગામાનો રિલેશન લખી તો એકચ્યુઅલ આપણો સ્ટાન્ડર્ડ રિલેશન કયો છે બીટા પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા ક્યુ અપોન ગામા પી પ્લસ ક્યુ. રેડી? જો મિત્રો પી ક્યુ હોય તો આપણે શું લખીએ છીએ ગામા ક્યુ અપોન ગામા પી પ્લસ ક્યુ. તો અહીંયા આપણી પાસે પી બરાબર કોણ છે m પ્લસ 1 છે અને ક્યુ બરાબર n છે. રેડી? તો રિલેશન આપણો કઈ રીતે લખાશે ગામા m પ્લસ 1 ગામા n અપોન gamma p plus q. That means gamma m plus 1 plus n. Ready? So here we apply the relation between beta and gamma function. So we write as the gamma m plus 1 into gamma n upon gamma m plus n plus 1. એ જ રીતે મિત્રો સેકન્ડમાં આપણે રિલેશન લખીશું પ્લસ ગામા n પ્લસ 1 અપોન ગામા m પ્લસ n પ્લસ 1. હવે મિત્રો જોઈ શકો છો બંને ટર્મ્સની અંદર આપણા છેદ કેવા છે કોમન છે મીન્સ સરખા છે. રેડી? તો અંશનું થશે મિત્રો એડિશન થશે તો અંશમાં હું લખાશે ગામા m પ્લસ 1 ગામા n પ્લસ ગામા m ઇન્ટુ ગામા n પ્લસ 1 અને આપણો છેદ કોમન આવશે ગામા m પ્લસ n પ્લસ 1. આ મિત્રો આપણા ડિનોમિનેટર બંને ટર્મ્સમાં સેમ છે તો ન્યુમેટરનું થશે એડિશન. રેડી? અને ડિનોમિનેટર આપણો કોમન રહેશે. હવે મિત્રો આપણે રાઇટ હેન્ડ સાઈડમાં જોયું લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈએ પ્રમાણે બીટા mn જોઈએ છે દેટ મીન્સ આપણે આવું ફોર્મ જોઈએ છે ગામા n અપોન ગામા m પ્લસ n. આના ભેગું મિત્રો એક પણ ટર્મ ભેગી મલ્ટિપ્લિકેશનમાં હોવી જોઈએ નહીં. રેડી? તો દરેક ટર્મ્સને આપણે રિમૂવ કરવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ શકો છો ગામા m પ્લસ 1 છે. રેડી? તો ગામા m પ્લસ 1નું આપણે કામ છે નહીં, આપણે મિત્રો કોણ જોઈએ છે ગામા m જોઈએ છે. તો ગામા m આપણે ડાયરેક્ટ તો લખી શકતા નથી. રેડી? તો આપણી જે ફોર્મ્યુલા છે મિત્રો યુઝ કરીશું ગામા p પ્લસ 1 બરાબર શું લખી જઈએ આપણે p ગામા p લખી જઈએ. રેડી? સો વી એપ્લાય ધીસ ફોર્મ્યુલા ગામા p પ્લસ 1 વી રાઇટ એઝ ધી p ગામા p. તો આ ગામા m પ્લસ 1 છે મિત્રો તો શું લખાશે m ગામા m લખાશે. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ થિંગ ગામા m પ્લસ 1 વી રાઇટ ધ ગામા m પ્લસ 1 વી રાઇટ એઝ ધી m ગામા m અને ગામા n એઝ ઇટ ઇઝ છે. રેડી? એ જ રીતે મિત્રો ગામા m એઝ ઇટ ઇઝ અને ગામા n પ્લસ 1 ને લખાશે n ગામા n. તો નેક્સ્ટ સ્ટેપ આપણે શું કર્યું છે મિત્રો ગામા m પ્લસ 1 ને આપણે લખ્યા છે m ગામા m અને ગામા n પ્લસ 1 ને લખ્યા છે આપણે n ગામા n. જે રીતે મિત્રો આપણે ગામા m પ્લસ 1 ને m ગામા m અને ગામા n પ્લસ 1 ને n ગામા n માં લખેલ છે મિત્રો એ જ રીતે ડિનોમિનેટરમાં આપણી પાસે છે ગામા m પ્લસ n પ્લસ 1 એને પણ આપણી ફોર્મ્યુલા પ્રમાણે લખવા છે. નાઉ યુ કેન સી હિયર ગામા m પ્લસ n પ્લસ 1. રેડી? ફર્સ્ટ ઓફ ઓલ મિત્રોને આ ફોર્મમાં લખી છે આપણે ગામા m પ્લસ n પ્લસ 1. રેડી? તો અગેન મિત્રો આપણી ફોર્મ્યુલા રેડી થઈ ગઈ. ગામા p પ્લસ 1 હોય તો આપણે શું લખી છીએ ગામા p પ્લસ 1 હોય તો આપણે લખી છીએ p ગામા p. તો અહીં પીની જગ્યાએ કોણ છે મિત્રો m પ્લસ n છે. રેડી? તો ગામા m પ્લસ 1 ગામા m પ્લસ n પ્લસ 1 છે તો આના પર શું લખાશે p ગામા p. દેટ મીન્સ m પ્લસ n ગામા m પ્લસ n. રેડી? તો ઇન શોર્ટ મિત્રો આપણી પાસે ગામા p પ્લસ 1 જેવું ફોર્મ હોય એટલે આપણે શું લખી શકીએ p ગામા p. તો અહીંયા આપણી પાસે ફોર્મ છે ગામા m પ્લસ n પ્લસ 1 છે તો એના બરાબર લખાશે ગામા m પ્લસ n ગામા m પ્લસ n. રેડી? સો હિયર વી રાઇટ ઇન અ ડિનોમિનેટર ગામા m પ્લસ n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ n ગામા m પ્લસ n. રેડી? હવે મિત્રો જોઈ શકો છો ન્યુમેટરમાંથી ગામા n કોમન નીકળી જશે. રેડી? બંને ટર્મ્સમાંથી. So now we take outside gamma n in both the terms. So just remain the m plus n. Ready? અને ડિનોમિનેટરમાં છે મિત્રો આપણી પાસે m પ્લસ n ઇન્ટુ ગામા m પ્લસ n. તો અંશના છેદમાંથી m પ્લસ n કરતી જશે તો અંશમાં વધશે મિત્રો ગામા n અપોન ડિનોમિનેટર વધશે ગામા m પ્લસ n. તો આ કોણ થઈ ગયું મિત્રો બીટા mn થઈ ગયું તો એના બરાબર લખાશે બીટા mn. તો આ રીતે મિત્રો આપણે આ રિઝલ્ટને પ્રૂફ કરી શકીએ છીએ. લેટ અસ રિકોલ વન મોર ટાઈમ્સ. Here we start our proof with the right hand side. In right hand side we have given beta m plus 1n plus beta m n plus 1. Here we apply the relation between beta and gamma function. So we write gamma m plus 1 gamma n upon gamma m plus n plus 1 plus gamma n plus 1 upon gamma m plus n plus 1. Now you can see here denominator is the common in both the terms. So here becomes the addition of the numerator. So we write as the gamma m plus 1 gamma n plus gamma n plus 1 upon gamma m plus n plus 1. Now we write gamma m plus 1 in this form m gamma m, and similarly we write gamma n plus 1 in the form of n gamma n. And also we write gamma m plus n plus 1 in the form of m plus n gamma m plus n. Now in the numerator we take common gamma n in both these terms. So our step become the m plus n
into gamma n upon m plus n into gamma m plus n. Now gamma m plus n and m plus n are cut in numerator and denominator. So remaining term is gamma n upon gamma m plus n is nothing but the beta mn is nothing but our left hand side. So this is the proof of this result. Now we discuss our next example. So in next example we have given prove that integration 0 to infinity e raised to minus x square x raised to 4 dx is equal to 3 upon 8 root pi. તો આગળ પણ મિત્રો આ એક્ઝામ્પલ્સને રિલેટેડ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. જ્યારે આપણને મિત્રો સિંગલ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી આપેલા હોય અને એમાં ટર્મ્સ e રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર હોય તો હંમેશા આપણી જે પ્રોપર્ટી છે ગામાની મિત્રો એ બનાવવાની રહેશે તમારે. ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર એક્સ રેઝ ટુ 2p માઇનસ 1 dx એના બરાબર લખી છે આપણે ગામા p. તો ફોર્મ્યુલા સાથે કમ્પેર કરાવવાથી આપણું જે રિયલ છે મિત્રો પ્રૂફ થઈ જશે. તો લેફ્ટ હેન્ડ સાઇડમાં આપેલું છે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e raised to minus x square x raised to 4 dx. Now compare with our property gamma p we write as the 2 time integration 0 to infinity e raised to minus x square x raised to 2p minus 1 dx. તો આ ફોર્મ બનાવવા માટે મિત્રો આપણે 2 મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરવા પડશે. રેડી? સો હિયર વી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ અવર ટર્મ વિથ ધી 2. સો નાવ યુ કેન સી 1 upon 2 into 2 integration 0 to infinity e raised to minus x square x raised to 4 dx. Now we compare with our property of the gamma. So gamma p is equal to 2 times integration 0 to infinity v raised to minus x square x raised to 2p minus 1 dx. So now you can see here 2 times integration 0 to infinity v raised to minus x square x raised to 4, that means x raised to 2p minus 1. આના બરાબર મિત્રો આપણે ગામા p લખી જડી. તો આ જે પ્રોપર્ટી છે મિત્રો આની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે જે એક્સનો પાવર છે મિત્રો એ કમ્પેર કરાવીશું. સો એક્સ રેસ ટુ 4 ઇઝ નથિંગ બટ ધી એક્સ રેસ ટુ 2p માઇનસ 1, દેટ મીન્સ 2p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો એમાંથી મિત્રો આપણને પીની વેલ્યુ મળશે. સો 2p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 4, દેટ મીન્સ p ઇઝ ઇક્વલ ટુ 5/2. તો આપણી જે મિત્રો અહીંયા પ્રોપર્ટી બને છે એ કઈ વેલ્યુ માટે બને છે ગામાની? 5/2. સો નાવ વી રાઇટ હિયર. So 1 upon 2 as it is, and answer of this is the gamma 5/2. As we know how to find the value of gamma 5/2. Gamma 5/2 is nothing but the 3/2 into 1/2 into gamma 1 upon 2. And gamma 1 upon 2 is nothing but the root pi. So you can see final answer 3 upon 8 root pi. So our final answer is the 3 root pi upon 8 is nothing but our right hand side. તો આ મિત્રો આપણું જે ઇન્ટિગ્રેશન આપેલું છે એને આપણે ગામાની પ્રોપર્ટી છે એની સાથે કમ્પેર કરાવવાનું છે. રેડી? તો 2p માઇનસ 1 બરાબર 4 થશે તો p બરાબર 5/2 થશે. તો આ જે ફોર્મ્યુલા આપેલી છે મિત્રો એ ગામાની કઈ વેલ્યુ માટે આપેલી છે? ગામા 5/2ની વેલ્યુ માટે આપેલી છે. ગામા 5/2 બરાબર થશે 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી v રેઝ ટુ માઇનસ x સ્ક્વેર x રેઝ ટુ 4 dx. રેડી? ફોર્મ્યુલા બનાવવા માટે આપણે 1 upon 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરેલ છે. We have already discussed this type example earlier. Now we discuss the next example. This example we have already proved. મિત્રો આ એક્ઝામ્પલ આપણે આગળ ઓલરેડી પ્રૂવ કરી ચૂક્યા છીએ. ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી v રેઝ ટુ માઇનસ ax x રેઝ ટુ n માઇનસ 1 dx ઇઝ ઇક્વલ ટુ ગામા n અપોન a રેઝ ટુ n વેર a ગ્રેટર દેન 0 અને n ગ્રેટર દેન 0. તો આપણે જે મિત્રો ફર્સ્ટ પ્રોપર્ટી પ્રૂવ કરી હતી ગામા p ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ p ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ ax x રેઝ ટુ p માઇનસ 1 dx. સો ધીસ ધ સેકન્ડ પ્રોપર્ટી જે આપણે ગામાની પ્રૂફ કરી લેતી. રેડી? એમાં જે મિત્રો a રેઝ ટુ p છે એના બાજુ ડિનોમિનેટરમાં આવવા દો એટલે શું થઈ જશે? ગામા p અપોન a રેઝ ટુ p ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ x x રેઝ ટુ p માઇનસ 1. તો એ પ્રોપર્ટી મિત્રો આપણે ગામા પીની વેલ્યુ માટે આપણે પ્રૂફ કરેલી હતી. રેડી? એમાં આપણું જે નોટેશન હતું મિત્રો એ ગામા p હતું. અહીંયા આપણને જે નોટેશન આપેલ છે મિત્રો ગામા n આપેલ છે. રેડી? તો પ્રોપર્ટી મિત્રો પ્રૂફ કરી આવી જાય છે. એના જે પાવરમાં છે મિત્રો એના બરાબર t લેવાનું થશે. એના બરાબર આપણે ગામાની ફોર્મ્યુલા બનાવવાની છે. તો ગામાની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ x x રેઝ ટુ p માઇનસ 1 dx ઇઝ ઇક્વલ ટુ ગામા p. તો એના પાવરમાં મિત્રો x સિવાય માઇનસ x સિવાય બીજું કાંઈ હોવું જોઈએ નહીં. તો આ પ્રોપર્ટીને આપણે પ્રૂફ કરવા માટે શું કર્યું હતું? ax ઇઝ ઇક્વલ ટુ ટેક અ t ઓર યુ કેન ઓલ્સો ટેક એની વેરિયેબલ્સ. રેડી? નાવ યુ કેન સી યર પ્રૂફ. લેફ્ટ હેન્ડ સાઇડમાં આપેલું છે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી v રેઝ ટુ માઇનસ x x રેઝ ટુ n માઇનસ 1 dx. નાવ વી ટેક ax ઇઝ ઇક્વલ ટુ t. સો વેલ્યુ ઓફ x ઇઝ ઇક્વલ ટુ t અપોન a. સો dx ઇઝ ઇક્વલ ટુ dt અપોન a. નાવ x ઇઝ ઇક્વલ ટુ 0 implies t ઇઝ ઇક્વલ ટુ 0.
and x is equal to infinitive, at that time t becomes the infinitive. Now we just substitute all the value in our form. So our form becomes the integration 0 to infinitive e raised to x replaced by t, so e raised to minus t, x replaced by t by a, ready? So x replaced by t by a, that means t upon a raised to n minus 1, and dx replaced by dt by a. તો અહીંથી મિત્રો એનો પાવર આવશે 1 upon a raised to n minus 1, અને ઓલરેડી મિત્રો 1 upon a મલ્ટિપ્લિકેશનમાં છે, રેડી? તો અહીં એનો પાવર થઈ જશે 1 upon a raised to n minus 1 plus 1, that means 1 upon a raised to n, ready? So 1 upon a raised to n minus 1 into a becomes the 1 upon a raised to n, and this is the constant take outside. So we write as the 1 upon a raised to n integration 0 to infinitive e raised to minus t raised to n minus 1 dt. તો આ મિત્રો આપણી ગામાની ડેફિનેશન થઈ ગઈ, ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટિવ e રેઝ ટુ માઇનસ t રેઝ ટુ n માઇનસ 1 dt, રેડી? t વેરિયેબલ ફોર્મમાં છે, પણ ટીના પાવરમાં કોણ છે મિત્રો? n, તો આના બરાબર લખાશે ગામા n, રેડી? સો ગામા n upon a raised to n is nothing but our right hand side. Now we discuss our next result. In next example we have given the instruction, prove that n into beta m plus 1n is equal to m into beta m n plus 1. તો મિત્રો પ્રૂફ સાવ એકદમ ઇઝી છે, ખાલી આપણે જે બીટાના ગામાનો રિલેશન છે એપ્લાય કરવાનો છે. સો હિયર વી સ્ટાર્ટ અવર પ્રૂફ વિથ ધ લેફ્ટ હેન્ડ સાઇડ. ઇન લેફ્ટ હેન્ડ સાઇડ વી હેવ ગિવન n into beta m plus 1n. So here we write the relation between beta and gamma function, ready? તો n મિત્રો મલ્ટિપ્લિકેશનમાં એઝ ઇઝ રહેશે, બીટા m plus 1 n ને લખાશે ગામા m plus 1 into gamma n upon gamma m plus n plus 1, રેડી? હવે મિત્રો ગામા m plus 1 છે એને અગેન લખાશે m gamma n, રેડી? નાઉ વી કેન સી હિયર ગામા m plus 1 છે મિત્રો એને લખાશે m gamma m, અને n ગામા n ને અગેન લખાશે મિત્રો ગામા n plus 1, રેડી? તો મિત્રો આ સ્ટેપની અંદર આપણે શું કર્યું છે? આ n એઝ ઇટ ઇઝ છે અને ગામા n એઝ ઇટ ઇઝ છે, રેડી? તો n ગામા n શું થઈ જશે મિત્રો? ગામા n plus 1 લખાશે, રેડી? જે રીતે આપણે ગામા n plus 1 આપેલું તો શું લખી છીએ? n ગામા n. એ જ રીતે n ગામા n હોય તો આપણે લખી શકીએ છીએ ગામા n plus 1. તો n ઇન્ટુ ગામા n એની જગ્યાએ લખી છીએ આપણે ગામા n plus 1, અને ગામા m plus 1 એની જગ્યાએ લખી છીએ આપણે m ગામા m. So gamma m plus 1 we write as the m gamma m, and n gamma n we write as the gamma n plus 1. અને ડિનોમિનેટર મિત્રો એઝ ઇટ ઇઝ રાખી આપણે ડિનોમિનેટરમાં કોઈ ચેન્જીસ કરતા નથી, ગામા m plus n plus 1. આપણે રાઇટ હેન્ડ સાઇડમાં જોઈએ છે મિત્રો m ઇન્ટુ બીટા m ઇન્ટુ n plus 1, દેટ મીન્સ આપણે કેવું રિઝલ્ટ જોઈએ છે? m ઇન્ટુ ગામા m ગામા n plus 1 અપોન ગામા m plus n plus 1. તો આપણી પાસે ઓલરેડી ડિનોમિનેટરમાં ગામા m plus n plus 1 છે, આપણે ખાલી શું બનાવવાના હતા? ગામા m અને ગામા n plus 1 બનાવવાના હતા, જે બની ગયા છે. સો નાઉ વી કેન સી હિયર m ગામા m ઇન્ટુ ગામા n plus 1 અપોન ગામા m plus n plus 1. તો અહીં એમને એઝ ઇઝ રાખી છે મિત્રો, રેડી? આ ટર્મને આપણે બ્રેકેટમાં લખી છીએ ગામા m ગામા n plus 1 અપોન ગામા m plus n plus 1. તો એના બરાબર બીટા સાથે રિલેશન શું લખાશે? m એઝ ઇટ ઇઝ. આના બરાબર બીટા રિલેશન લખો એનું લખાશે બીટા m n plus 1, રેડી? ધીસ ઇઝ નથિંગ બટ અવર રાઇટ હેન્ડ સાઇડ. તો ઇન શોર્ટ મિત્રો આપણને જે લેફ્ટ હેન્ડ સાઇડમાં આપેલું છે n ઇન્ટુ બીટા m plus 1n, તો એમાં આપણે ગામાનો રિલેશન એપ્લાય કરેલ છે, એની જગ્યાએ લખાશે ગામા m plus 1 ગામા n અપોન ગામા m plus n plus 1. હવે ગામા m plus 1 ને આપણે લખીએ છીએ m ગામા m, રેડી? અને n ગામા n ને લખીએ છીએ આપણે ગામા n plus 1. એ લખવાથી મિત્રો આપણી જે રાઇટ હેન્ડ સાઇડ છે એ કમ્પ્લીટ થઈ જશે. સો m ઇન્ટુ ગામા m ગામા n plus 1 upon gamma m plus n plus 1, and this is nothing but the beta m into comma n plus 1, ready? So this is nothing but our right hand side. So it's very easy to prove this result. Now we discuss the next example. Prove that integration 0 to 2 x raised to 4 8 minus x cube raised to minus 1 upon 3 dx is equal to 16 by 3 beta 5 by 3 2 by 3. તો મિત્રો રાઇટ હેન્ડ સાઇડમાં જોઈ શકો છો આપણે શું પ્રૂફ કરવાનું છે? 16 by 3 બીટા 5 by 3 2 by 3. ધેટ મીન્સ આપણે મિત્રો બીટાની ફોર્મ્યુલા બનાવવાની છે. તો બીટાની ફોર્મ્યુલા શું છે? ફર્સ્ટ ઓફ ઓલ વી રાઇટ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ઓફ ધી બીટા, બીટા p q is equal we write as the
इंटीग्रेशन 0 to 1 x raised to p minus 1 1 minus x raised to q minus 1 dx। जो मित्रों आपणी पासे आवुं फॉर्म होय इंटीग्रेशन 0 to 1 x raised to p minus 1 1 minus x raised to q minus 1 dx तो एना बराबर लखी आपणे बीटा p q। रेडी तो आ मित्रों खाली फॉर्म बनाववानुं छे आपणे। रेडी so here we start our result with the left hand side. In left hand side we have given integration 0 to 2 x raised to 4 8 minus x cube raised to minus 1 upon 3 dx। तो अपना रिजल्ट साथ कंपेर करावी मित्रों तो 0 to 1 x raised to p minus 1 1 minus x raised to q minus 1 dx। तो x ना पावर में p minus 1 हशे तो x ना पावर में 4 है ए टर्म रेडी है पण आ ब्रेकेट में जोई शको छो मित्रों 1 minus x होवा जोईए। रेडी पण आ ब्रेकेट में अपनी पास मित्रों 8 minus x क्यूब। रेडी तो ये चलशे नहीं आपणे टर्म बनावी पड़शे 1 minus x। रेडी तो टर्म्स बनाववा माटे मित्रों आपणे केवुं फॉर्म जोईए 1 minus x आवुं फॉर्म जोईए। रेडी पण अहींया आपणे जे फॉर्म आपेलुं छे x ना फॉर्म में आपेलुं छे। रेडी आपणे एना बराबर बीजो वेरिएबल कन्सिडर करवो पड़शे पण इन शॉर्ट आपणे फॉर्म केवुं जोईए छे 1 minus x टाइपनुं फॉर्म जोईए छे। रेडी तो आ मित्रों आपणी पासे 8 minus x है 8 minus x है तो 1 minus x बनाववो होय मित्रों આપણે 8 दूर करवा હોય તો આપણે શું કરી શકીએ છીએ અહીંયા પણ 8 હોવા જોઈએ। ફોર એક્ઝામ્પલ આપણી પાસે આવી ટર્મ હોય મિત્રો 8 - 8t। રેડી તો હવે શું કરી શકીએ છીએ આમાંથી 8 ને કોમન કાઢી શકીએ છીએ બ્રેકેટમાં વધશે 1 - t તો આપણું ફોર્મ રેડી થઈ ગયું 1 - t। રેડી એ જ આપણે જોઈએ છે તો ઇન શોર્ટ મિત્રો આપણે કરવાનું શું છે આમાં આ જોઈ શકો છો હવે બંનેને કમ્પેર કરાવવો જોઈએ 8 - x इज इक्वल टू 8 - 8t। देट मीन्स આપણે શું કન્સિડર કરવાનું છે x બરાબર 8t કન્સિડર કરવાના છે। અહીં x ની જગ્યાએ મિત્રો x ક્યુબ બરાબર આપણે 8t લઈ તો જ આપણે 8 છે મિત્રો એ કોમન નીકળશે। રેડી સપોઝ મિત્રો આપણને આ રીતનું આપેલું છે 2 - x। રેડી તો આમાંથી આપણે જો x બરાબર 2t લઈએ મિત્રો x બરાબર 2t કન્સિડર કરી લઈએ તો શું થશે 2 - 2t तो आमांथी 2 कॉमन निकली जशे ब्रेकेट में आपणुं फॉर्म बनी जशे 1 - t। रेडी तो कोईपण फॉर्म आपेलुं होय मित्रों 8 आपेला होय इन शॉर्ट कोईपण नंबर आपेला होय तो ए नंबर ने ध्यान में राखीने आपणे वेरिएबल कन्सिडर करवाना रहेशे। तो आ मित्रों x क्यूब बराबर आपणे 8t लेशुं। रेडी कोईपण वेरिएबल कोईपण पावर आपेलो होय तमे रेडी ए प्रमाणे आपणे कन्सिडर करवाना रहेशे। x रेस टू 4 आपेला होय तो आपणे x रेस टू 4 बराबर 8t लेत। रेडी खाली x आपेला होय तो x बराबर आपणे 8t लेत। सो नाउ वी टेक x क्यूब इज इक्वल टू 8t तो x ની વેલ્યુ શું થઈ જશે મિત્રો બંને બાજુ ક્યુબ રૂટ લઈ તો 8 નો ક્યુબ રૂટ થશે 2 અને t રેઝ ટુ 1/3 લખાશે। રેડી સો x ઇઝ ઇક્વલ ટુ 2t રેઝ ટુ 1/3। નાउ વી ડુઇંગ ધ ડેરિવેટિવ બોથ ધ સાઇડ સો dx ઇઝ ઇક્વલ ટુ 2 એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ t રેઝ ટુ 1/3 ઇઝ ધ 1/3 t રેઝ ટુ 1/3 - 1 becomes the -2/3। રેડી સો ડેરિવેટિવ ઓફ t રેઝ ટુ 1/3 ઇઝ 1/3 into t રેઝ ટુ -2/3 dt। So finally value of the dx we get 2/3 t raised to -2/3 dt। હવે મિત્રો આપણે લિમિટ ચેન્જ કરવાનું રહેશે x ઇઝ ઇક્વલ ટુ 0 x બરાબર 0 લઈએ મિત્રો તો શું થશે 0 નો ક્યુબ 0 થશે 0 ઇઝ ઇક્વલ ટુ 8t તો એ t ની વેલ્યુ થઈ જશે 0 ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે t પણ 0 હશે। નાવ વી ટેક x ઇઝ ઇક્વલ ટુ 2 અપર લિમિટ છે આપણી 2। રેડી x બરાબર મિત્રો આપણે 2 લઈએ તો 2 નો ક્યુબ શું થશે અહીંયા 2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8t તો 2 ક્યુબ થઈ જશે 8 ઇઝ ઇક્વલ ટુ 8t। રેડી so t is equal to 1 तो अपनी लिमिट पर मળી ગઈ 0 to 1। रेडी so x is equal to 2 at that time t is equal to 1। now we substitute all the value in our variables in our form so we get left hand side is equal to integration 0 to 1 here we substitute all the values now you can see here so LHS is equal to integration 0 to 1 x replaced by 2t raised to 1/3 પણ આ મિત્રો x નો પાવર 4 છે। રેડી तो શું થઈ જશે 2t રેઝ ટુ 1/3 હોલ રેઝ ટુ 4 સો 2 રેઝ ટુ 4 મિત્રો 16 થઈ જશે t રેઝ ટુ 1/3 રેઝ ટુ 4 લખાશે t રેઝ ટુ 4/3 ઇન્ટુ 8 - x ક્યુબ રિપ્લેસ બાય 8t। રેડી અને રેઝ ટુ -1/3 અને dx ની આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશું 2/3 t રેઝ ટુ -2/3। હવે મિત્રો ખાલી સિમ્પ્લિફિકેશન આપવાનું છે આપણી ફોર્મ્યુલા રેડી થઈ ગઈ છે। આ મિત્રો 16 into 2/3 કોન્સ્ટન્ટ છે આપણે આઉટસાઇડ લીધા છે ઇન્ટિગ્રેશન 0 to 1 t રેઝ ટુ 4/3 into t રેઝ ટુ -2/3 તો પાવરનું મિત્રો અહીં સબટ્રેક્શન થશે। રેડી તો t રેઝ ટુ 4/3 -2/3 આમાંથી મિત્રો કોણ કોમન નીકળશે 8 કોમન નીકળશે પણ ખાલી 8 કોમન નીકળશે નહીં પાવરમાં છે માથે -1/3
તો કોમન નીકળશે 8 રેઝ ટુ -1/3 બ્રેકેટમાં વધશે 1 - t રેઝ ટુ -1/3 dt. Now you can see here 16/3 into 2 as it is, integration 0 to 1 t raised to 4/3 minus 2/3 become the t raised to 2/3. હવે મિત્રો 8 raised to -1/3 છે, રેડી, 8 raised to -1/3 અને ડિનોમિનેટરમાં લખી તો પાવર કેવો થઈ જશે, પોઝિટિવ થઈ જશે, 8 raised to 1/3. તો 1/3 કોણ છે મિત્રો, ક્યુબ રૂટ છે, 1/cube root of 8. તો 8 નું ક્યુબ રૂટ કોણ થશે મિત્રો, 2 થશે, તો હું લખાશે 1/2. So we write as the 8 raised to -1/3 upon 8 raised to 1/3 in the denominator and 1 minus t raised to -1/3 dt as it is. So now you can see here cube root of 8 is 2. તો આ 2 અને 2 મિત્રો અહીંથી કટ થઈ જશે, એટલા માટે આપણે મલ્ટીપ્લાય કરાવેલા છે નહીં. So now you can see 16/3 integration 0 to 1 t raised to 2/3 1 minus t raised to -1/3 dt. હવે મિત્રો આપણી જે બીટાની ફોર્મ્યુલા છે રેડી થઈ ગઈ છે. નાવ કમ્પેર વિથ અવર ફોર્મ્યુલા integration 0 to 1 x raised to p minus 1. તો અહીંયા આપણી ફોર્મ્યુલા ટી ફોર્મમાં છે, શું કે x raised to p minus 1 t raised to 2/3. તો કમ્પેર કરવાનું થશે p minus 1 બરાબર કોણ થશે, 2/3 1 minus x 1 minus t raised to q minus 1. તો q minus 1 કમ્પેર કરાવીશું -1/3 ના બરાબર લખાશે બીટા pq. તો p અને q ની વેલ્યુ મિત્રો આપણે કમ્પેર કરાવવાથી મળી જશે. રેડી, નાવ વી કમ્પેર હિયર. So p minus 1 is equal to 2/3 and q minus 1 is equal to -1/3. Now we give the simplification. P is equal to 2/3 plus 1, we get the p is equal to 5/3 and q is equal to -1/3 plus 1, we get the q is equal to 2/3. તો આજે મિત્રો આપણું ફોર્મ બન્યું છે એના બરાબર શું લખાશે, 16/3 બીટા 5/3 2/3. તો આ ફોર્મ્યુલા બની છે મિત્રો, એના બરાબર લખાશે બીટા 5/3 2/3. તો એ આપણને વેલ્યુ કઈ રીતે મળશે, તો જે પાવર છે મિત્રો એને p-1 અને q-1 સાથે કમ્પેર કરાવવાથી આપણને p અને q ની વેલ્યુ મળશે. રેડી, એઝ યુ નો. સો લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ 16/3 બીટા 5/3 2/3. તો 16/3 આપણને ઓલરેડી મલ્ટિપ્લિકેશન મળી ગયા છે, આનો આન્સર મળ્યો બીટા 5/3 2/3. ધીસ નથિંગ બટ અવર રાઇટ હેન્ડ સાઇડ. So now you can see the solution of this example. તો મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલમાં જ્યારે તમને રાઇટ હેન્ડ સાઇડમાં બીટા ફોર્મ આપેલું હોય રેડી, ત્યારે હંમેશા આપણી જે બીટાની ફોર્મ્યુલા છે એ બનાવવાની રહેશે. એ બનાવવા માટે મિત્રો બ્રેકેટની અંદર તમને જે કાંઈ આપેલું હોય એ પ્રમાણે આપણું ફોર્મ બનાવવાનું. આપણું ફોર્મ કેવું બનાવવાનું, 1 - x ફોર્મ બનાવવાનું રહેશે. રેડી, અહીં કોઈ પણ નંબર 1 સિવાય હોવા જોઈએ નહીં. રેડી, તો બનાવવા માટે આપણે શું કરશું મિત્રો, અહીં 8 ને કોમન કાઢવા છે. તો 8 કાંઈ કોમન નીકળે, જ્યારે આ ટર્મ્સની અંદર પણ 8 આપણે આવેલા હોય ત્યારે. અહીં કોઈ પણ આપણો વેરિયેબલ હશે એ પાવરમાં હોવો જોઈએ નહીં. રેડી, એનો પાવર 1 હોવો જોઈએ. તો અહીં x³ બરાબર આપણે લઈ લીધા 8t. તો 8t લેવાથી મિત્રો હવે આપણું ફોર્મ બની જશે 8 - 8t. તો t કોમન નીકળી જશે તો બ્રેકેટમાં હશે 1 - t. તો આપણી જે બીટાની ફોર્મ્યુલા છે મિત્રો રેડી થઈ જશે. તો આ પ્રકારના એક્ઝામ્પલમાં મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે, આપણે બીટાની ફોર્મ્યુલા બનાવવાની છે તો એમાં કન્સિડર કઈ રીતે કરવાનું છે આપણને એક્ઝામ્પલ ઉપરથી જ ખબર પડશે. રેડી, તો જે રીતનું મિત્રો આપણને ફોર્મ આપેલું છે એ પ્રમાણે આપણે કન્સિડર કરવાના રહેશે. અહીંયા 8 - x³ આપેલા છે તો આપણે x³ બરાબર 8t લીધા છે. રેડી, બીજા કોઈ આપણને નંબર અને વેરિયેબલ્સનો પાવર આપેલો હોય તો એ રીતે આપણે કન્સિડર કરવાના રહેશે. Now we discuss our next example. Prove that integration 0 to infinity x raised to 8 1 minus x raised to 6 upon 1 plus x raised to 24 dx is equal to 0. So this is the most important examples. મિત્રો એક્ઝામ્પલમાં તમે ક્વેશ્ચન જોઈ શકો છો. ઇન્ટિગ્રેશન 0 to infinity x raised to 8 1 minus x raised to 6 upon 1 plus x raised to 24 dx બરાબર 0 પ્રૂફ કરવાના છે. મિત્રો આ જ એક્ઝામ્પલને આપણે આપણી સિમ્પલ મેથડથી સોલ્વ કરવા જાય રેડી તો ખૂબ લોંગ અને લેન્ધી બની જશે સોલ્યુશન. બટ આપણે મિત્રો આપણો જે બીટાનો રિલેશન છે એ યુઝ કરવાથી સરળતાથી આ રિઝલ્ટને આપણે પ્રૂફ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે આગળ એક ફોર્મ્યુલા પ્રૂફ કરી ચૂક્યા છીએ. રેડી, ઇન્ટિગ્રેશન 0 to infinity x raised to p-1 upon 1 plus x raised to p plus q dx. રેડી, આ પ્રકારના એક્ઝામ્પલ આપણે આગળ ઓલરેડી કરી ચૂક્યા છીએ. આના બરાબર લખીએ છીએ બીટા pq. તો આ જ ફોર્મ્યુલા મિત્રો આપણે અહીંયા એપ્લાય કરવાની છે. પણ તમને ક્વેશ્ચન એ થશે આવું ફોર્મ તો અહીં બનતું નથી, પણ ઓલરેડી ફોર્મ બની જ ગયું છે મિત્રો, ખાલી આપણે મલ્ટીપ્લાય કરાવવાના છે. નાવ યુ કેન સી હિયર વી સ્ટાર્ટ અવર પ્રૂફ વિથ ધ લેફ્ટ હેન્ડ સાઇડ. ઇન લેફ્ટ હેન્ડ સાઇડ વી હેવ ગિવન ઇન્ટિગ્રેશન 0 to infinity
x raised to 8 into 1 minus x raised to 6 upon 1 plus x raised to 24 dx. તો મિત્રો x raised to 8 છે એને ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવી બંને ટર્મ સાથે તો હું લખાશે x raised to 8 into x raised to 6 into x raised to 8 become the x raised to 14. આ મિત્રો x raised to 8 હતા એને આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવ્યા છે તો ટર્મ બનશે x raised to 8 minus x raised to 14 રેડી upon 1 plus x raised to 24 dx. આ રીતે મિત્રો આપણે બંને ટર્મને સેપરેટ કરીશું તો કઈ રીતે લખાશે ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટી x raised to 8 upon 1 plus x raised to 24 dx minus integration 0 to infinity x raised to 14 upon 1 plus x raised to 24 dx. અગેન મિત્રો આ બંને ટર્મ્સને આપણે કમ્બાઈન કરી તો આપણને ઉપરનું સ્ટેપ મળી જશે રેડી. હવે મિત્રો સેપરેટલી તમે બંને ટર્મ્સને જોઈ શકો છો. તો હવે મિત્રો આપણી ફોર્મ્યુલા રેડી થઈ ગઈ છે. નાવ યુ કેન સી અવર ફોર્મ્યુલા. Both the form compare with our integration 0 to infinity x raised to p minus 1 upon 1 plus x raised to p plus q dx. So now we can easily find the value. તો આ મિત્રો આપણા કોણ થશે x raised to p minus 1 તો p minus 1 બરાબર કોણ છે 8 છે રેડી. તો p બરાબર કોણ થઈ જશે 9 થઈ જશે. છેદમાં કોણ છે 1 plus x raised to p plus q તો p plus q બરાબર કોણ છે 24. તો q બરાબર કોણ થઈ જશે 24 minus p તો p મળે આપણને 9. તો q બરાબર 24 minus 9 is 15. તો આજે મિત્રો આપણું ઇન્ટિગ્રેશન છે એના બરાબર લખાશે બીટા 915. અને એ રીતે મિત્રો અહીંયા આપણે વેલ્યુ ફાઇન્ડ કરી તો અહીંયા અંશમાં કોણ છે p માઇનસ 1 બરાબર 14. તો p બરાબર થઈ જશે 15 અને p પ્લસ q બરાબર છે 24. સો q ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ p તો p મળ્યા 15 તો એ થશે મિત્રો 9 રેડી. તો આના બરાબર લખાશે બીટા 915. તો બંને ટર્મ્સ માટે મિત્રો આપણે સેપરેટલી p અને q ની વેલ્યુ ફાઇન્ડ કરી છે. તો ફર્સ્ટમાં મિત્રો આપણને p મળે છે 9 અને q મળે છે 15. સેકન્ડ ફોર્મમાં p મળે છે 15 અને q મળે છે 9. એ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો અને આ પ્રકારના એક્ઝામ્પલ આપણે આગળ ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો ફર્સ્ટ જે મિત્રો આપણું ઇન્ટિગ્રેશનનું ફોર્મ છે એના બરાબર લખાશે બીટા 915 અને માઇનસ સેકન્ડ ફોર્મ બન્યું એના બરાબર લખાશે બીટા 15 9. હવે મિત્રો એ ફોર્મ જોઈ શકો છો કોણ છે બીટા 915 અને માઇનસ બીટા 59. પણ આપણે આગળ ઓલરેડી પ્રૂફ કરી ચૂક્યા છીએ સિમેટ્રિક પ્રોપર્ટી ઓફ ધ બીટા ફંક્શન બીટા પી ક્યુ એ કેના બરાબર થશે મિત્રો બીટા ક્યુ પી સિમેટ્રિક પ્રોપર્ટી ઓફ ધી બીટા ફંક્શન બીટા પી ક્યુ બરાબર બીટા ક્યુ પી લખાશે રેડી. તો બીટા 915 છે એ કેના બરાબર થશે બીટા આમાં તમે કોઈ પણ ટર્મ્સને લખી શકો છો રેડી. નેક્સ્ટ સ્ટેપમાં આ રીતે લખાશે બીટા 915 ઇઝ ઇક્વલ ટુ આ બીટા 59 છે મિત્રો એને આપણે લખી છીએ બીટા 915 રેડી. તો બીટા 915 માઇનસ બીટા 915 થઈ જશે 0. નાવ આઈ રાઇટ હિયર વન મોર સ્ટેપ સો યુ બેટર અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ. બીટા 915 એઝ ઇઝ રેડી. ફર્સ્ટ ટર્મ એઝ છે મિત્રો. બીજી ટર્મમાં બીટા 59 છે તો એને કઈ રીતે લખી શકાય બીટા 915 પણ લખાશે બિકોઝ બીટા 59 ઇઝ ઇક્વલ ટુ બીટા 915. તો બરાબર થઈ જશે 0. બંને ટર્મ્સ કેવી થઈ ગઈ મિત્રો સેમ થઈ ગઈ. બીટા 915 માઇનસ બીટા 915 ઇઝ ઇક્વલ ટુ 0. So as we know our symmetric property of the beta function beta pq is equal to beta qp and this is nothing but our right hand side. Now complete the last example yourself. Integration 0 to infinity x raised to 7 1 minus x raised to 10 upon 1 plus x raised to 26 dx is equal to 0. તો જે રીતે મિત્રો આપણે ઉપરનો એક્ઝામ્પલ પ્રૂફ કર્યો છે એ જ રીતે તમારા એક્ઝામ્પલને પ્રૂફ કરવાનું રહેશે સેમ ટુ સેમ. x raised to 7 મલ્ટીપ્લાય ઇનસાઇડ ત્યારબાદ બંને ટર્મ્સને સેપરેટ આપો. સેપરેટ આપ્યા બાદ બંને ટર્મ્સની અંદર આપણે p અને q ની વેલ્યુ ફાઇન્ડ કરો તો બંને ટર્મ્સ આપણી સેમ થઈ જશે અને ફાઇનલ આન્સર થઈ જશે 0. સો કમ્પ્લીટ ધીસ એક્ઝામ્પલ ઇન હોમવર્ક. Now today we stop here. In next lecture we will discuss some more example of our remaining properties. Thank you. Have a good all of you.